આવો જય માતાજી. આવો જય મેલડીમાં. રીડ में જીતભાઈ આવો મેડમ આવ્યા તમે? લ્યો ક્યાં વહી ગયો મેઘલા? ભૂણા મારી જવાનું કે કયોલા મેઘલા એડ તને હવે મોરબી લેવા આવું થાય. અલા કઈરો તને એડ કહું છું, ઘરે લેવા આવું. શું ટાઈમ થયો? 7 વાગે સાંજના. IPVTFM રજા રિપોર્ટ પેલા કહી દે કોણ છું, જાણીતો હોય તો ન કરું, ના ઉડાડી દઉં, ઉડાડી જ દેવા દો. એટલે મેઘલા ઉપર હવે આમાંથી કરું. હવે ઇન્વાઇટ કર્યો, હવે એમ ન કહેતો કજી નથી આવતું એમ. પાછી મોકલી ઉભો રહે, બતાવું તો ઉભો રહે. હા લેજો. જે હું છે હું બતાવે દેખાય ઇન્વાઇટેડ. તારે બહાર નીકળીને પાછું આવું પડશે. કેન્સલ કરો પછી મોકલો. કેન્સલ થોડાક ટાઈમે થઈ જ જાય. અનેબલ ટુ જોઈન આવે. તારું ઇન્સ્ટાગ્રામ અપડેટ કર પેલા. બોલ બીજા. ઘણા દિવસ પછી લાવી એવું હતું. ગુડ મોર્નિંગ. ઓળખ નો થાય મને કહો. 7 વાગે આવશું. આમ બરાબર આમ આમે મૂકવાનું હોય તો મજા આવે. એ તો કેમ ભેગું કરું.
इश्क ओके ब्रेकफास्ट चलो भाई हन्ना हाथ होएगा लव यू तने ऐड करू बेटा हाय वेगी लागे ड्रिंक मुकाતું નહીં આનો કઈ રસ્તો આપો તો પીધા કરવાનું મૂકા નહીં તો પી લેવાનું દેખસી બેબી એન્જલ આવા બધા એન્જલ ને બહુ જોઈ લીધા બહુ કરી લાયા ડોગ ક્યાં ડોગ એની જગ્યાએ જ છે અલ્લાહ કરી લીધું અપડેટ હાલો આવો ખુદનામાં વાંધો હોય ને મને કેટલી મહેનત કરાવડાવી મને હું આવી તો બહુ મન ન ઓટો ખબર અપડેટમાં મૂકી દેતો હોય તો એવું ન મુકાય. અમુક વસ્તુ નવી અપડેટમાં નથી મળી આવતી મજા આવે. સમજી ગયું કેગીમાં ભાઈ કે મને કાઢ નાખો પણ મને દિલમાં લાગે એવું છે. ક્યારે ક્યારની વાત કરશો બોલો આવ્યા તમે શું નામ છે તારું યસ બસ સિવાય અહીંયા કર્યો એમ કે મારા નાની નાની છોકરી કોઈ ઘર લંડનમાં કર્યો લંડનમાં નાની નાની છોકરી કોઈ ઘર કે લંડનમાં નાની કાંઈ નાની બોલવું નથી આ બગાડે છે તારા બાપો તને ગયો છે રમવા મારી દર્શનમાં ગોકી ગયો લંડનની બગાડે તારા બાપો બીજું કઈ નથી કેકો ખાઈ જાય કે બગાડે ને કે હું ખાધું તો કે સિંગ દાડિયા ખાવું સિંગ દાડિયા ખાલી સિંગ આવી ગયો ખાવું કરો હા ખાલી સિંગ દાડિયા જો દેખાણ ખાલી સિંગ ખાઈએ કાપીને નાખવો હવે એટલે કાપી નાખો હું એટલે કાપી નાખો હું કરી નાખું કાપી નાખો એટલે તારા બાપાએ આવું હારું કેટલી મહેનત કરી ખબર તું કે કાપી નાખ આપણે હા મોટો છે હવે શું હે જી થયું દર્શાવો હા રૂપા ગયો રાખી દે હા રૂપા ગયો રાખી દે मित्र ये सब કખાત मुंह છે माया है मित्र સમજે કોણ છે મને કાંઈ હરી ગયો મારે તો કાચું બહુ કપાય હો કાલા હમ બહુ કાચું કપાય हूँ બહુ કાચું કપાય સમજાતું નથી મને તો કાંઈ हमारे यहाँ ऐसा ही होता है मित्र આખી રામાયણ સમજાઈ ગઈ મને અઘરું આ तो બાજુ ये भाषा नो समझे बीजी भाषा में बात करूं આ બાજુ કરવું ઓલી બાજુ અઘરું નહીં इसमें બધા like da પાડી bro જતા what are you કોઈ trying to say બાઈ જતા મહાભારત આખી સમજાઈ ગઈ રામાયણ આખી સમજાઈ ગઈ કાવું કઈ સમજાવું એમાં बीजी રીતના કહું it's not like that bro what's going on હાલ છે ઓલું પેલા વાળું પેલા વાળું બરાબર
मूंगी अमंग मेरे मित्र तू कब मदिरा पिला रहा है? मूंगी ने મને હમણાં કહેવાનું हैप्पी तुलसी पूजा। શું वो गए कीधु हैप्पी तुलसी पूजा। મને દેખાતું નથી આમાં કાંઈ કોમેકો બમેકો બંધ થઈ ગયું आभारी ब्रो आभारी। તમને પણ હેપી તુલસી પૂજા મિત્ર। તમારે અહીંયા કાંઈ આવું હોય નહીં કાંઈ હું બે અણી મારવાનું કાંઈ હું બે અણી મારવાનું અમારે એવું તમારે કઈ કોઈ તમારે કોઈ અહીંયા કાંઈ પ્રોગ્રામ મૂક્યા માર્યા હોય ને પક્કી નહીં। તારીખે ઇન્ડિયામાં પ્રોબ્લેમ ખબર, ઇન્ડિયામાં રાહ જ જોતા હોય કાંઈક આવવું જોઈએ, કોઈ પણ જાતનો તહેવાર આવવો જોઈએ એટલે એને મનાવી જ લેવાનો। સવારથી સાંજ બારે મનાવવાનો, રાતે ઘરે મનાવી લેવાનો। અને અમારે તમે ઈ બાનું ગોતતા હોય ત્યાં ઇન્ડિયામાં, અને અમે એક જ બાનું ગોતતા હોય કે હાલો આજે આનો બર્થડે છે, આજે આમ છે, આજે એનિવર્સરી છે, આમ તેમ। ને આપણે કન્ફર્મ પાસે કહેવાય હું તો તહેવાર એટલે જો મિત્ર, હું તમને આખી વાત નિષ્પક્ષતાથી બતાવું, સમજાવું। સોમવારે પીવાનું કારણ આજે સોમવાર છે, બાપુ બાપુ રવિવાર મહાદેવનો દિવસ ગયો કહેવાય। રવિવાર ગયો રવિવારે તો ઉજવણી જ કરવાની હોય। મંગળવારે કેવું હોય, આજે મંગળવાર છે, મંગળ ગ્રહ જેવો વાર। બાપુ બાપુ બુધવારે બુધવાર હોય, રજા હોય કારખાનામાં ગુરુવારે ગુરુનો દિવસ હોય। બાપુ બાપુ એટલે ગુરુને તો આપણે માન આપવું જ પડે, અને એ આપણે ઉજવણી કરવી જ પડે। કઈ શુક્રવારે ઇંગ્લિશમાં એને ફ્રાઈડે કહેવાય। વીકેન્ડ આવવા હોય તો વીકેન્ડમાં તો રજા મોજ જ પડવાની કરવાની હોય। હોય થાકો લાગ્યો હોય શનિવારે તો આહા હા હા, કારણ કે એના પછીના દિવસે રવિવાર છે। આમાં વચ્ચે વચ્ચે કોકના બર્થડે નો તહેવાર આવી જાય ત્યારે ઈ ગણાઈ લેવાનું। બરાબર હા બ્રો બોલ ને। ઘરે જ છું। હમ બોલ ને, શું થયું? કેટલા? હું વાત કરીને કહું તમને, 5 મિનિટ આપ। હા હા હમ 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 એવો કિંગ્સબરી બહુ ઓછો આવે હમણાં। મેં કરી ફોન એને, તો એન્ડીના પૈસા નું શું છે? એને એવું કહું કે ભાઈ 500 નો, એમ કે 500 નો એમ કહું, જેટલા થાય એટલા તેને કરી દે એમ। ક્યારે એવું કીધું તું? હું વાત કરી લઉં છું। મને 5-10 મિનિટ દે ને। ના ના, આવડે જ મેં ફોન કરી દઉં, 5-10 મિનિટ હાલ ને। ઓકે હા, ના ના વાંધો નહીં, વાત કરી લો। હા હા, 10 જ મિનિટ કીધું કરી। હા વાંધો નહીં। કાગળ બધે કાળા છે હમ મને એમ કહ્યું કે અમારે અહીંયા ઘોડા કાગળ છે પણ કાગળ બધે કાળા જ છે અમારે એમ કે અમને જ્યાં તકલીફ હોય આવી ન્યાય હોય એવું સંભળાતું કશું હતું? બધું સંભળાતું હતું બધાએ સાંભળી લીધું? બધાએ સાંભળી લીધું પણ નામ નથી ખબર બધાએ ને? આમાં બધાએ સાંભળ્યું હોય છે મને સંભળાવવા એટલે બધાએ સંભળાવવું
લખો તો ભાઈ બધા એને સંભળાણું. 500 ભાઈ પગોલ અમારે રૂપિયા અને કોકે એને સ્કીમ દીધી ટોગું બનાવી દીધું એ સંભળાવું ફોન મૂકવાનું બંધ કર્યું. તું પાછું કોઈ વાત ન કરતો એ એમ કીધું હું કોઈને કહીશ નહીં અને તું પાછો ફોન ઉપાડે અને ખૂબ અર્જન છે અને એ ભાઈ હિંમતનગર બાજુમાં હતા. એક કામ કર્યું ભાઈ ભાઈને બસ હવે કામ પાછું કર્યું રિપીટ કામ કરસ. એ હતું હે માતાજી સુખી રાખો અમને હરકા કુખી રાખો. કાકાને કહી દે બોલું કોઈને કહેવાનું નતું ને આટલા બધા સાંભળી લીધું. સીન થઈ ગયો હતો. એટલા બધાને ક્યાં ખબર કોણ હતું તો કે એને ઓળખતા હોય એ અવાજ ઓળખી જવાના. અને આમાં કુકો નિમિત બન્યો કને ખબર જ નથી કે આમાં સંભળાકું હોય. એટલે ભણા રામ રામ ફાલ્ગુન એમ હવે મારે નો બહુ સાંભળવું. મેને બી સુના જો છે સુના એનો વાંધો નથી પણ ક્યાંય સાંભળી લીધું હોય તો ક્યાંય એવું ન કરતા. ખાલી પાક્કા ને બોલવાની જરૂર ન હોય, સમજી ગયા બધા. ના કે રિક્ષાનો તો અવાજ નતો. આ ઘરું રાગી રો સમજાતું નથી કઈ કાંડ કરી આવ્યું જો અને તું ભાઈબંધ દોસ્તારને અને મારા મારા કુ પુણ્ય કરવા ગયો ખાઈ જાય છે કાંડ કુકો પુણ્ય કરવા ગયો. હું ભાઈબંધ દોસ્તારને પૈસા આપું ને એટલે પછી ભૂલી જવાના. એવું નથી કુ કાંગ કરવા ન ગયો કુ પુણ્ય કરવા ગયો ખાઈ ગયું હોય કાંગ ભાવ વાગ નથી આમાં ભાવ બિલકુલ રેખાને વાત પણ નથી. ઓળખી ગયો કરતો હોય રેખા વાળો. હું કે જીતુ બસ જો આનંદ મંગલ. હું કે ભાઈ નીતિના ઘરે બેઠો છે ને રૂમમાં. અરે ફાલ્ગુન હું કે રૂમમાં બેઠો કેવું છે. છે તબિયત સારી છે અરે આપણો આપડે તો ઓલ એકદમ કમ્પ્લીટ. મજા તારી તબિયત કેવી કહે છે મને બસ કમ્પ્લીટ છે પેલું ઓ ઢીંગલો તું કહી લે કાકા ઘેર હેલો બેઠો જીતો ઘેર જોઈ ઘેર લે ભાઈ ઘેર અમે તો ઘેર જ બેઠા ભાઈ કોણ કોણ બહાર બેઠા ઠંડી જોઈ છે. કોના ઘરે બેઠો તું આપણે પાસે બધા પાસે સારા સારા ઘર છે તોય આપણે અહીંયા ઠંડીમાં ઠૂઠવતા ઉભા ઉભા બધું કરીએ. બહાર તો નીકળાય એવું નહીં લાવે -2 ડિગ્રી બતાવે છે હું ઠંડી ફીલ લાઈક -2 ડિગ્રી ભાઈ કોણ બહાર નીકળે માપી ના એટલે હેડો બેહો ચલો ઘેર રાખો ભાઈજાન. ઓકે ના ઓલું જરાક જો ને થાય એવું હોય તો કિંગ્સબરી છો. હું જોઈએ તાર ફાલકાને કહું છું. ફાલકા હા ફોન આવ્યો તો લા હમણાં. હા ઓકે ઓકે આયો તો જો ને હા પૂછને એ ઓલો આવે જોવું તો છે ને. ઓલો આવે તો હમ साला खुद का पैसा फिर भी भीख मांगना पड़ रहा है. सबका ऐसा ही होता है भाई तब ओए नहीं ओए फाल्गुन जीता है तभी तो पैसे की अहमियत खबर पड़ती है ગોઝામીન બધું ખબર છે અનુભવ થઈ ગયો એને. तभी तो पैसे की कीमत खबर पड़ती है भाई હા. ના આમ હતા તો હેવી હતા પણ ઇમરજન્સી ખાલી આટલા જોતા હતા એવું હતું પણ એ ના હમ. થાય ને એટલે ભાઈ સમજી જવાનું કે ભાઈ પતી ગયું
હમણાં ગયો હતો હું કાલ રાતે, એટલે થોડું ઘણું બીજા કઈ છું પ્રોબ્લેમ કઈ ફાલ્ગુન તું? એનો ફોન આવ્યો હતો મારા પર. હમ વાત થઈ નથી, પણ મને ખબર હતી બીજા દાડા સવારે વાત થઈ હતી, પણ હું રાતે બીજા કોઈ પ્રોબ્લેમ કરીએ છીએ. મેં કીધું કાલે કેવલભાઈ એડ પરમ કરો. દાડે હા ઉભો એને રહે હવે જોડે ફોન આમાંથી કરી મેં કીધું કહી દઉં એનો આતરડીને કાઢીને એને એડ કરું. કોને કેવલ મારો વાળો બેઠો મેસેજ નથી કરતો ભાઈ. કોણ કેવલો કેવડો એ રહ્યો ઊંડી લાગી ગયો. રાજુભાઈ બધા જોડે બેઠા હમ છે. બિગ પેન દીપુ આવ્યો. બિગ પેન રેહાન મેઘલા ભાઈ તને એડ કરો. આમાં તો કંટાળી જાય અમારી વાત. આમાં તને કઈ સમજાય નહીં. હાલ હું ઈ જ જોઉં છું કે આમાં એકને કઈ ક્રિસમસ જેવું છે જ નહીં. હું ઈ જ વિચારું એમ. આયરે ક્રિસમસ, હેપી ક્રિસમસ બ્રો. તો મેલ મૂક દે હોય મૂક દે મારા ના અમારે પણ મારી ક્રિસમસ છે પણ મારી તો બતાવવાનું નહીં. મારી ખરી ને ભાઈ. દીપા એડ હું થવાનું. એમાં એવું ભાઈ, હું એ ગામમાં હું નહીં પીવા મેં બધું આને હોય પૂ ભાઈ. આમ તને ઇન્ટ્રોડક્શન આપું તમને બે. હાલ હાલ ભાઈ હાલ. જયારે કોલેજમાં હતા ત્યારે બંક મારતા ને, હમ બરાબર, ત્યારે અમે શટલ ચલાવતા. એ પાસ થતું. આ લોકો ત્યારે છે ને ઓલા કાળા કાચ વાળા ને સફેદ વાળા ને બધા છે ને ના તો પાડી દીધી નહીં આવે તારે એડ થવું હોય તો કે. અમે બે છે ને એક જ પટ્ટા ઉપર શટલ હાંકતા હતા. અને પછી ક્યારેક ક્યારેક અમે એવું લાગે કે હવે કંટાળી ગયા છીએ તો અમે રિક્ષા એકબીજાને આપી દેતા. કા સગલ ફેરવી નાખી, કા પેસેન્જર ફેરવી નાખી. કા શટલ ફેરવી નાખવાનું ને કા પેસેન્જર ફેરવી નાખવાનું. તો જીધું મારા ફોન આવે ફરી કરું ફોન 1 મિનિટ. બોલ. જા હલો કઈ છે ઓલાનું કશું થાય એવું છે. શું નામ મોટા તમારું? શું નામ? મેઘરાજ. હમ મેઘરાજ મેઘરાજ મેઘરાજ. મોરબી. મોરબી થયું. મોરબી ભાઈ, મોરબી. તમારું પરીક્ષિત કયું ગામ? વડોદરા, ગુજરાત. કાંઈક લંડન જવાનું હોય છે. કોણ બધા ગોસ્વામી? આપડે ઓળખ છે. અકાએ ક્યાં રહેવાનું? અકાએ કોઈ લંડન છે ને? શું કે ભાઈ? અકાએ ક્યાં રહેવાનું? જ્યાં લંડન માં જ રહીએ. ઓછો આજ કરે એવું કહું. કેમ ગયો દીપો? દીપો ખબર નહીં યાર, હમણાં નહીં ભેગો થયો મેં યાર. આમાં લાઈવ માં વડોદરામાં માંજલપુર બાજુનું બાપુ. દીપો લગભગ આવશે ને, કારણ કે જો તારા નામે આવ્યું અટકમાં દેવ ગોસ્વામી. દેવ ગોસ્વામી, હેલો બ્રો, હાઉ આર યુ માય ફ્રેન્ડ? હા ઓલા દીપાભાઈ આયા. ઓલો દીપાભાઈ ટ્રેનમાં ફરે. કઈ કેપ્સ્યુલ બેહીન ચાલ્યા. આ તો જુબલી જ હોય, બીજી એક ન હોય. ડબલી લાઈન જુબલી જ હોય, બીજું કઈ ન હોય. હું ગયો તો સેન્ટ્રલ, પણ બધું 5 વાગે બંધ થવા મળ્યું કાલે. ઓલી ક્રિસમસ છે ને એટલે પણ લાઈટો ચાલુ હોય. લાઈટો ચાલુ હતી, એટલે શોરૂમ બધા શૂઝ ને લાઈટ લેવું ઉપર હતું થોડું. લંડન માં આવીને પહેલી વાર દર વર્ષે જોઈ આવી. જોવાનું તો શૂઝ ને એવું લેવા ગયો તો ઓન નો શોરૂમ ન્યા કે એટલે બંધ થઈ ગયો. મને એક જોડે લઈ દઈશ તો એક શોરૂમ લઈ જાઓ, ખુલ્લો છે. હવે અત્યારે કઈ નથી ખુલ્લું. તારા માટે હું ખોલાઈ દઉં ગાંડા. અત્યારે મેં આવું અહીંયા છો 8 વાગે બંધ થઈ જાય. બ્રેન્ડ પર જોયો જા. હા, પણ રોજ બધું 8 વાગે જ બંધ થાય છે. પણ આજે ઓલું ક્રિસમસ છે કાલે છે ને,
તો ડેનિસ 5 ક્રોસ વાગ્યા જોયો છે? બંધ કરી દે. ડેનિસ પણ ક્રોસ એવું જોયો? નહીં દીપાભાઈ, જગા તો લઈ જાય છે આપણને. લઈ લઈએ ને એક શૂઝ જોડે, અમે શૂઝ તો બાકી દીપ આઈ જગા થાય. ઈ કે ના પડે. હાલો બંધ થઈ ગયું ડેનિસ ક્રોસ. હા એટલે તું કેમ ના ખોલાવું ને? ઉભર લા ઉભર ઉભર. હા. એમ ઘર પાસે રહ્યો એટલે કદાચ ઓળખીતો હોય કોઈ. હા એટલે આખો મોલ ખોલે મારે હારું. એ વાહ જોવાના હો. તમારી વાત એ કરો. જોવાના લંડનમાં જઈને હલાવે ખરી હો. એ કાલ હવા જોવાનો લઈ હો. આવજો. ના કાલે તો બંધ રે માં ભાઈ, કાલના કશું ના ખુલ્લું હોય. કાલ તો ટ્રાન્સપોર્ટ થી રજા લઈને બધે. બધું બંધ કાલે. તો ઓનલાઈન ઓર્ડર કરી દે. એટલે કઈ પહોંચા ગઈ દીપાભાઈ, કઈ પહોંચા ગઈ? સીલ હા ડોલી સીલ તો કઈ જાવું કઈ એમના? કેનન પાર્ક કરે. એ ઢીંગલો, હાઉ આર યુ? આર યુ ઓકે? બંધ કરી દે બંધ કરી દે. તાર પપ્પા કે તાર બાબાને કે બંધ કરી દે બંધ કરી દે. કાકી ક્યાં છે? કહી દે તો. કાકી છે? ફોન કર દો. એમ કે કાકી છે? મિત્યા, ક્યાં છે મિત્યો? હા હું રહ્યો મિત્યા મિત્યા. ડોકું તો તાણ. આ એનલા લોઈફ નું અકાઉન્ટ ખોલી છે ને એમ કે 2 મિનિટ ઉપર બાર વાતો કરે છે આવે. આ મને ક્યાં કઈ રેડ પડાવશે જરૂર ભાઈ. કઈયા આવું બધું બિરાદ ફોનમાં બોલવાનું હોય. આ બિરાદર જો તારે હું બીવાની જરૂર? આ એસપી એટલે ઈ બિરાદર છે કા? હવે ખબર પડી. એટલે બિરાદર લખ નાખો ને યાર, આમાં નો ખબર પડે. એસપી કુવા નાગેર ના બીવા મિત્યા ને આ બોલાવે. બધું બીવાનું ને એવું એનું બધું નામ સમજાતું વાંચીને એમ નથી. થાય પોલીસ વાળો અંદર આવ્યો કોણ હવે એસપી એસપી સાહેબ નાગેર વાઘેલા ની જેમ વાઘેલા એસપી સાહેબ આગળ એસપી લાગે કે નહીં એસપી નાગેર એમ નહીં બોલે ઇન્ડિયામાં વાઘેલા એસપી સાહેબ હતા એવું. આ નાગેર તો હું કામ લખ્યું મને નથી ખબર બાકી સરનેમ તો એક સાવલિયા કેવી કઈક છે તો એનું રાજ શું? કળગમાં હોય ને. ઘર જમાય. કળગમાં હોય સંગમ થઈ આવ્યો. ગયું હકીસો આવતો હોય. તમને કહી દઉં કે ઈ તોતરો નથી, એની જીભ કાપેલી દીપાભાઈ ઓપરેશન કર્યું એટલે. બૂટ લેવા ચેલા. દીપાભાઈ તો બધું લે, દીપાભાઈ પાસે તો પૈસા છે. પણ એવું નહીં, આવ્યો રહ્યો. ક્રિસમસ દાડે લેવા ગયા પણ દીપાભાઈ મારે તો આવ્યો 700 પાઉન્ડ રિવર્સ થઈ ગયા. પેલી એ પૈસા નાખ્યા પાછા જતા રહ્યા. તમને બતાવું કાલ ઘેર આવીને જ. લાય તું ચાર્જર લાય આનું. શું થયું પેલી એ પૈસા નાખ્યા ને પાછા રિવર્સ મરાઈ લીધા. ચોરની કે કેમ ચોરી કરી લીધી એને ખબર નહીં. ચોર દીપાભાઈ આપા ચોર કે ઘર ચોરી હો ગઈ. આ બારોટ આવ્યો. તમે પરીક્ષિત ગોસ્વામી આપણે જાતે ને પોતે તારે કોઈને સિંહ લેવા હોય તો મારો લેવો પેક પણ તો ભરો. વેચાલો. હા બેસ કરું તો ભાઈ. કરી આવ્યો માને ભાઈ. ભલે આવજો ના મેં આઠું નહીં હા પીધું. ભાઈ મળી દ્વારકાધીશ. મારે દીપાભાઈ નું હોય તો પીવું, બાકી નહીં. બસ આજ કરો એવું કે પેલો બારોટ સિદ્ધાર્થ બારોટ એવું કે દીપાભાઈ હું કહો છો? બસ જો તમારા દિલમાં એ શબ્દ જ ના બોલશો, કારણ કે જીગર પટેલ એવું બોલીને જ જતા રહ્યા હતા ને તમારા દિલમાં કરીને. 70 તો તઈથી ઉઠાવી દીધા આપણી જોડે. એટલે આવું કહી તો મેળ આવી જાય. ના ભાઈ પણ પેલું કેવું અફસોસ થાય, 70 લાખ રૂપિયા આપણે આપી 20-25 દીધા હોય નો તમારા મેળ આવી દિલમાં જાય કરીને. હમ 20-25 નો મેળ આવી જાય શું કહો છો? આવું કીધા કરવાનું બધાને એમ કહે છે કે તમારા દિલમાં એ તો કપ્તાન સમજી જાય એ વસ્તુ તમારી. એ કઈ ગયો ને જોડે નહીં, આજે કઈ ગયો? દીપાભાઈ બહુ ઓફર મૂકી છે વોટ ફોર ઇન્ડિયા જમણા તો જી આવો. નોર્થ ફેસ ની ટી શર્ટો વોટ 15 ફોર પાઉન્ડ. મેં હમણાં જ એમાં જઈને આવો. કોસ્કોમાં કોસ્કોમાં નહીં, પેલું આ હેનીલેન્ડ એડ કરજો, હેનીલેન્ડ એડ કરજો. અત્યારે કેવું કઈક કરી મોલ છે તો બહુ ઓફરો છે. અને કે રિક્વેસ્ટ ના હેનીલ રિક્વેસ્ટ નાખ. તો હવે કાલે તો નહીં પરમ દિવસે મેળ આવે ગાળ ના બોલોલા. હવે તમે જઈ આવજો અને એવું હશે તો ઘેરથી લેતા જજો, મેં આવીશ. H&M માં બહુ ઓફર છે. એટલે H&M નહીં, નોર્થ ફેસ 15 પાઉન્ડ ની ટી શર્ટ મળે.
કઈ પાછળ પેલો આવે તે આપણે કિંગ્સબરી મોલમાં આ એવું લાંબી લાઈન લાગી ગઈ. હાલા 300 નું જેવું નોટ પેસ જેકેટ નથી આવતું એ કઈક 170 માં મીકું. ચકલી ઓફર માં હતી. આમ તો ક્યાં આપણે પૈસા આપી. દારૂ ના ઓફર ચાલુ છે. રાજુભાઈ તૈથી લીધી ચકલી. હેનેલ તો રિક્વેસ્ટ મોકલ ભાઈ. હવે એમ નથી એટલે ક્યાંક હવે એવું બરાબર નથી એટલે કઈક ભરાઈ ગયો. એવું છે. અને લાઈવમાં તમે લોકો આવી રીતે ખુલ્લેઆમ દારૂ ના પી શકો ક્રેડિટ પડાવે ઘેર તો તકલીફ થઈ જાય ભાઈ. પણ આ તારો ગ્લાસ તો એક ઘૂંટો તો માર તો પેલા, પછી આપણે બધું રેડ ની પછી વહીશું જોઈશું. તો પેલા ઘૂંટો તો માર. હા તારી મમ્મી ને મને નહીં ખબર. સંજુ બાબા તો છે. મને આ લોકો ના પાડી દીપાભાઈ કે તારે છે ને લાઈવ નહીં થવાનું એટલે મેં લાઈવ માં નહીં આવતો. હવે કોઈ દિવસ ગાળું ઓલા 4 લીન પછી ગાળું દેશો કે નહીં તું? મને તું હું ક્યાં કરું પાછી એને વીન ચોટાડે. અરે ચાલે પેલો વિડીયો જબરો ફેમસ થયો પેલાનો. કોનો? હું જબરો ફેમસ થી ઓલા રોસ્ટ કરી નાખ્યો ખબર. પેન્ટ પહેરવા શીખવાડો ચાલી ને પેલો. તમે નહીં જોયો? મને બધે બહુ મોકલાવે કોકરે એને રોસ્ટ કરી નાખ્યો. જો બતાવું ચાલે ને જે સીધલો હું લખે કે સંખેડા નહીં તો હે નીચો છે ત્યાં સુધી એડ કરીને કરું ફોન તો ઘરે છે અત્યારે. કોણ બે વાતચીત કરે. કોને નીચે ફ્રેન્ડ ને કરને ભાઈ કર લઈ લે એને લઈ લે આજે. મેં ગાડી જોઈ હા આજે મિની કુપર રોલ્સ રોય તો મેં ઊંધો સિમ્બોલ છે. મેન્યુફેક્ચર બાય કૌશલ પટેલ. પાછો અમનો દીપાભાઈ જોરદાર સીન થઈ ગયો. પોત્યો સીન જોરદાર થઈ ગયો એમ. ફેમિલી યાર છે. મારે આ સિસ્ટમ કરી નાખવી. કપ્તાન ને લઈ આપો, લાયસન્સ આવી ગયું છે હવે. ના ભાઈ ના 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 તો 50,000 જેલમાં જશે. ના આવશો ગાડી એને અત્યારથી. કપ્તાન ને અત્યારથી છે લાયસન્સ ના આવશો, બાકી છે ને બધા જેલમાં જશે. ઇન્ડિયા છો તું? એમ છે કઈ નઈ. મેં કીધું જાગતું હોય તો આ લાઈવમાં દીપન બોલાતા હતા. કપ્તાન નું લાયસન્સ 2 મહિનાનું જ છે ને. વાંધો નહીં. હા હારું. એ પીવાનું જ છે એને આપડી જેવું તો છે પીવે ને એટલે લાયસન્સ જતું રહે લંડન માં. એ તો ઇન્ડિયા છે. તો એમ કે લાઈવ તો થાય કેવું કેવું તું ઇન્ડિયા સુરત ના ઓલા હું કે ગેબાવ ગેબાવ ઘેકાવ એવું કે ગેબા ગેબા ઘેકાવ કે સુરત ના ગેબાવ. તો જગત તું વાળ કેમ હવે રાખે છે? આ સ્ટાઇલ નહીં હાલ લાગતી. એટલે આજે છે ને હમણાં જ ના આવ્યો 6:30 વાગે. પણ ઠંડી બહુ છે આજે જોઈ તે મને તો આપણે ક્યાં ઠંડા પાણી નવું એ નહીં ખાતો એ નહીં ખાઈએ એ ખાઈ બી નહીં. તે મોનેકો બિસ્કુટ નું પેકેટ ખાધું તે આજે? જેવું ના થઈ શકે. મેં છેલ્લા કેટલા વર્ષ નથી ખાધું. ઇન્ડિયમ ખાધું તો ખા તું આજે નવું આવ્યું છે ટ્રાય કર. એ નહીં ફાવેલા એ નહીં એ તો મને ખબર નહીં ફાવે પણ તું ટ્રાય કર જગાડ દેખું એમથી નહીં ખવાય. ખાઈ જશે લાવે ના ખાય. આ દીપાભાઈ ગઈકાલે ખાધું પૂછ. એટલે તીખું છે તો ના, આપણે ના. બહુ મસ્ત છે તું ખા લે. મોનેકો બિસ્કિટ ખાધું સોલ્ટેડ દારૂ જોડે એ ખાવાનું હા બાઇટિંગ પણ એ નહીં ખાય. કેમ એનથી ના ખવાય. જેમસન પીવું એટલે જેમસન તો આપણે પીએ. તમે પેલું કમ બોલે નહીં ખવાય એવું ખાઈ તો લે જ નહીં ના ખાય. તો એ ગાય મોનેકો પેકેટ લાઈન બતાવશો તને. ના આ નહીં મોનેકો જેવી વસ્તુ નહીં કહી દઉં તેમ. અમાર તો ભાઈ અમે તો ભાઈ બોલતા નહીં. આ ગાંઠિયા